નર્મદા ભુવન જનસેવા કેન્દ્રની આસપાસ અડીંગો જમાવતા દલાલો પર પોલીસે ફરિયાદના આધારે સપાટો બોલાવી 3 મહિલા દલાલ સહિત 7ની ધરપકડ કરી હતી। નર્મદા ભુવનમાં આવેલ જનસેવા કેન્દ્રની આસપાસ શુક્રવારે કેટલાક દલાલો અધિકારીઓની રહેમનજર હેઠળ ફરતા હોવાનું અને જનતાને ગેરમાર્ગે દોરી ઉલટસુલટ સમજાવી ગેરકાયદે પ્રવૃત્તિ આચરી રહ્યા હોવાનું કલેક્ટરના ધ્યાન પર આવ્યું હતું, જેથી કેન્દ્રના સંચાલક અમિત ગૌર તથા ભાવનાબેન બારડે આ સંદર્ભે રાવપુરા પોલીસને જાણ કરી હતી, જેના પગલે રાવપુરા પોલીસે નર્મદા ભુવનના કેમ્પસમાં બપોરે છાપો માર્યો હતો, જે દરોડા દરમિયાન નર્મદા ભુવનના કેમ્પસમાં ફરતા 7 જેટલા દલાલો પકડાયા હતા, જેમાં 3 મહિલાઓ પણ ઝડપાઈ હતી। પોલીસે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અરવિંદ રતિલાલ પરમાર, રાજેન્દ્ર ચતુર પરમાર, દ્વારકાનાથ ઘુમર, ગોપાલ ટેલર, આબેદા શેખ, સીતા જાટ સામે ગુનો નોંધાયો હતો। જે ગેરકાયદેસર એજન્ટો જે લોકોના પાસેથી, ગરીબ લોકોના પાસેથી જે પૈસા લઈ અને અમુક કામ કરી અપાતા, જે ખરેખર કામ મફતમાં થાય, આવા લોકો માટે એક જાહેરનામું બહાર પાડવાનું આવેલું। કોઈપણ દલાલ આ વિસ્તારમાં પ્રવેશે નહીં અને આવું કામ કરી આપે કોઈ મહેનતાણું લેશે નહીં, જે માટે જાહેરનામાનો અમલ કરવા બહાર પાડતા આ વસ્તુ અમલમાં આવતા આવા ગઈકાલે 7 દલાલો જે કેમ્પસમાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને તેમના વિરુદ્ધ અલગ અલગ કેસો કરવામાં આવેલા છે, જેથી કરી અને ગરીબ અને અભણ માણસો આવો કોઈ શિકાર ના બને અને એમને મફત જે કાર્ય કરવાનું છે તેમાં કોઈ નાણાંની ચૂકવણી ન થાય તે માટે આ પગલું ભરવામાં આવેલું છે।